26મી જાન્યુઆરીના રોજ મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે. અત્યારે આપણી જોડે અલ્પેશભાઈ જોડાયા છે. અલ્પેશભાઈ, શું કહેશો? 26 શનિવારે રાતના 3 વાગે એટલે 27ની સવારે 3 વાગે ભેગા એકત્રિત થઈ રહ્યા છે. સમાજની એકતાનો સંદેશો, સમાજનો વિકાસનો સંદેશો, ભાઈચારાનો સંદેશો, સમાજ સર્વાંગી વિકાસ કરે એના માટેના એક નિયમ સાથે અમે એકત્રિત થઈ રહ્યા છીએ. ત્યારે આમાં 7,000થી વધારે ગામના વોલેન્ટિયર્સ આવવાના છે, અમારા સ્વયંસેવકો આવવાના છે. વૈચારિક ક્રાંતિ સાથે જ્યારે બધા ભેગા થઈ રહ્યા છે ત્યારે શૈક્ષણિકનું શિક્ષણ ધામ એટલે સરસ્વતી ધામ બને એના માટેની નેમ સાથે અમે બધા એકત્રિત થઈ રહ્યા છીએ. અમે 10 વર્ષ થયા જીએમડીસી ગ્રાઉન્ડનું મહાસંમેલન કરે એ પછી આજે 10 વર્ષ પૂરા થાય છે. ત્યારે હવે એક એવું મહાસંમેલન કરવા જઈ રહ્યા છે જે આખી રાત જાગીને સંદેશો આપવો છે કે અમે હવે ઊંઘતા નથી, વ્યસનોમાંથી બહાર નીકળીએ છીએ, અમે શિક્ષણ તરફ આગળ વધી રહ્યા છીએ, અમે રોજગાર તરફ આગળ વધી રહ્યા છીએ અને જે સમાજો આગળ વધ્યા છે એ સમાજોની સમકક્ષ આવવા માટે મથી રહ્યા છે. એટલે એક મહાસંમેલન થઈ રહ્યું છે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના નામથી અને એમાં તમામ લોકો આવી રહ્યા છે ને એ એકતાનો સંદેશો છે, આવનારું શિક્ષણની દિશા નક્કી કરવાનો સંદેશો છે. જી ચોક્કસથી જે 26મી જાન્યુઆરીના રોજ સંમેલન યોજાવા જઈ રહ્યું છે, જેના વિશે અલ્પેશભાઈ ઠાકોરે વિસ્તૃત માહિતી આપી હતી. સુનિલ પરમાર, ARV ન્યૂઝ, અમદાવાદ.